જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, 3 મિનિટની અંદર ઓવરવ્યૂ આપી અને આજનો લેક્ચર શરૂ કરીએ. સૌથી પહેલું તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છે છે તેમની માટે કોઈપણ પ્રકારની ફી વગર આ ન્યૂ સ્ટડી 7 તમને શીખવાડી રહી છે. ન્યૂ સ્ટડી 7માં 1 જુલાઈ 2020થી ભણાવવાનું શરૂ થયું અને રિઝનિંગ લેક્ચર છે એ ખૂબ અઘરો પડતો વિષય છે, વિદ્યાર્થીઓને મુશ્કેલી કરાવે તેવો વિષય છે અને માર્ક તોડે તેવો વિષય છે. એટલે જેના કારણે મેરિટમાં ઘણા બધાના નામ અટકી ગયા. એટલે એ ક્લિયર કરવા માટે થઈ અને અત્યાર સુધી 10 ચેપ્ટરો મેં તમને પૂરા કરી નાખ્યા છે. તો 10 ચેપ્ટરો છે એ શાંતિથી વિગતે જોઈ લો. સાથે ગણિત અને અંગ્રેજી એમ 2 વિષય બીજા શરૂ થયા. એટલે રિઝનિંગ, ગણિત અને અંગ્રેજી 3 વિષય છે એ એક સમાન પેરેલલમાં ચાલે છે, બરાબર, એક સરખી રીતે ચાલે છે. ચેપ્ટર નંબર 4 નંબર ઇન્ફોર્મેશન એન્ડ ટાઈપ્સ, સંખ્યાઓની માહિતી અને પ્રકારો, એ ગણિતનું લેક્ચર છે. આજે ગણિતની અંદર આપણે સંખ્યાઓ વિશે શીખવાનું છે અને મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું, 2 લેક્ચર તમે જોયા હશે. બીજી એક વાત કરી દઉં ટેસ્ટની. તો ટેસ્ટ છે આવતા શનિવારે છે અને કયું ચેપ્ટર છે તમને એડવાન્સ માહિતી આપી છે. ટેસ્ટ દર શનિવારે સાંજે 9 વાગે લેવામાં આવશે અને તેની માહિતી તમને 1 વીક અગાઉ આપી દેવામાં આવે છે. એટલે જે કંઈ લેક્ચર હોય શીખી લો, જોઈ લો, ભણી લો અને એના જે મટીરિયલ છે સોલ્વ કરી નાખો, બરાબર. બીજું કે જે કાંઈ તમે શીખો છો એની બુક બનાવતા જાઓ. બુક બનાવશો એટલે તમને એમાં લખતા જશો એટલે તમને ખ્યાલ આવશે કે મારે એટલી માહિતી પાકી થઈ અને ફરીથી તમારે એનું એ વસ્તુ રિવિઝન કરવી હશે તો ટૂંકા ગાળામાં થઈ જશે અને ટેસ્ટને બહુ સારી રીતે આપી શકશો. ટેસ્ટ આપો એટલે તમને તરત તમારા માર્ક જીમેલ આઈડી ઉપર મળી જાય છે અને સાથે લગભગ કલાક 1.5 કલાકની અંદર એક જિલ્લા વાઇઝ ટોપ 10 યાદી બહાર પડે છે. એટલે ટોપ 10માં આપણું નામ છે કે કેમ એ તમારે જોઈ લેવાનું. એટલે જેનીથી તમને એક ઉત્સાહ આવશે, તમને ટોપ 10માં નામ લાવવું હોય તો કેટલી મહેનતની જરૂર પડે અને તમારી જે કંઈ મહેનત છે એમાં કેટલો ફેરફાર કરવાની જરૂર છે એ તમે શીખી શકો. બીજું, તમે તૈયારી કરો છો, જે લેક્ચર જુઓ છો એ ચોપડાની અંદર નોંધતા જાઓ. મારા આ લેક્ચર પૂરો થયો એની સામે એની સહી કરાવો મમ્મી કે પપ્પા પાસે, અથવા તો તમારા જે કંઈ કુટુંબના મોટા સભ્યો હોય એમની પાસે સહી કરાવો કે આજે આ લેક્ચર છે. બાજુમાં તારીખ લખો. તમે જે તારીખે લેક્ચર જુઓ છો એ તારીખ લખો એટલે તમને ખ્યાલ આવે કે મારે કયો લેક્ચર બાકી છે. બરાબર. રિઝનિંગની અલગ બુક કરી નાખો, અંગ્રેજીની અલગ કરી નાખો, ગણિતની અલગ કરી નાખો. એટલે તમારે 3 વિષય છૂટા પડી ગયા. સિમ્પલ. તો આવી રીતે તમે કામ કરશો એટલે ખૂબ આસાનીથી કામ થઈ જશે. કોઈ પણ પ્રકારની હું ફી લેતો નથી. ગુજરાતના હજારો લોકો સુધી આપણે પહોંચ્યા માત્ર 2 મહિનાના સમયગાળામાં, બરાબર. એટલે લગભગ અત્યાર સુધીમાં 4000 લોકોએ લેક્ચરો જોઈ નાખ્યા છે અને લગભગ 5000 કલાક લેક્ચર જોવાઈ ગયા. એનો મિનિંગ તમને એટલી ખબર પડે કે આ લેક્ચર જોવાય છે, મતલબ જોતા હશે તો જ આ કંઈક કામ થતું છે ને. હે, તમારે જો જોડાવાનું બાકી હોય તો બાજુમાં નંબર આપ્યો જો એ 8155808607, એની ઉપર તમે કોઈ પણ પ્રકારની માહિતી, તમારે જે કંઈ મુશ્કેલી હોય મોકલી શકો છો. તમારો દાખલો ન આવડતો હોય પણ એની મેં તમને કીધું એ પ્રમાણે 4 થી 5 વખત ગણવાનો, પછી ન આવડે તો મોકલો, બરાબર. સાથે ચેપ્ટરનું નામ લખવાનું, દાખલાનો નંબર લખવાનો અને મને તમારે મોકલી દેવાનો. ખબર પડી? અગાઉ આપણે સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો અને લેક્ચર શરૂ કરતાં પહેલાં હું એક નાનકડી બીજી વાત કરું છું દર વખતે, કે હું એવા બાળકો માટે પણ કામ કરું છું કે જે ખરેખર આર્થિક રીતે અક્ષમ વિદ્યાર્થીઓ છે અને તેવા વિદ્યાર્થીઓની પુસ્તકોની કિંમત એ હું ચૂકવું છું, પુસ્તકો લઈ આપું છું. તો એમની માટે તમારે જે કંઈ નાનું સોનું ડોનેશન કરવું હોય, 50, 100, 500 જે કંઈ તમે પહોંચી વળતા હોય ડોનેશન કરવું હોય, અત્યાર સુધીમાં થોડું ઘણું ડોનેશન આવ્યું છે તો એ ડોનેશનના માધ્યમથી એ બાળકોને આપણે પુસ્તકો ખરીદી દીધા છે અને પોતે અભ્યાસ કરી રહ્યા છે. તો આવું સારું સરસ મજાનું એક નેટવર્ક ઊભું થાય અને ગુજરાતની અંદર દરેક વ્યક્તિ શિક્ષિત બને એવો એક શુભ હેતુ સાથે, શુભ સંકલ્પ સાથે, અને તમારે ગણિત ગણવાનું છે, ગણિતમાં માર્ક લાવવાના છે અને એટલે મારે આ વિડીયો લેક્ચર જોવાનો છે, એવા શુભ આશય સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણે શીખવાનું છે, મેં તમને કીધું હતું ધન સંખ્યા, ઋણ સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, તટસ્થ સંખ્યા, વિરોધ સંખ્યા, વ્યસ્ત સંખ્યા, કેટલું બધી સંખ્યાઓ શીખવાની છે આજે, બરાબર. એટલે ક્લિયર કટ શાંતિથી લેક્ચર જોજો. હું ભણાવીશ પણ નિરાતે. આ તો શરૂઆતનું બોલવું એટલે જ જલ્દી પડે કે ઓલું એમાં કંઈ કામ, એમાંથી જે કામનું છે એ હવે મેઇન શરૂ થાય છે એટલે લેક્ચર પણ સમય તમારો ઓછો લે. અને મારે આ વાત કરવાની છે લેક્ચરની શરૂઆતમાં, એટલે આ વાતને પછી નોંધજો, બરાબર. મારે આ વાત કમ્પલસરી કરવાની જ છે અને ગુજરાતના લોકો સુધી પહોંચાડવાનું છે અને પહોંચાડવાનું છે. એની માટે તમારે સાથ આપવો પડશે, મારે કામ કરવું પડશે અને બધા ભેગા મળીને આ ચેનલને અથવા તો આ જે વિડીયો લેક્ચર્સ છે એ ગુજરાતના ખૂણે ખૂણે, ગામડે ગામડે, સિટીની અંદર ગમે તે અવાવરું જગ્યા હોય, કોઈ પણ જે નેટવર્ક વાપરતા હોય, ઇન્ટરનેટ વાપરતા હોય, મોબાઈલ વાપરતા હોય, જેને ગવર્મેન્ટ પ્રિપેરેશન કરવી છે એની સુધી પહોંચી જાય એવો આ હેતુ આપણે રાખ્યો છે. ચાલો શરૂ કરીએ. હવે સૌથી પહેલાં વાત કરવી છે મારે
જોજો એક એક માહિતી સંખ્યાઓની યાદ રાખતા જજો. પહેલી માહિતી છે ધન સંખ્યા કોને કહેવાય. તો એ ધન સંખ્યા આપણે ગયા લેક્ચરમાં શીખ્યા, બરાબર. સાથે લખતા જજો, કારણ કે હું ધીમે ધીમે લખ્યું, સાથે એક એક વસ્તુ સમજાવતો જઈશ. સંખ્યા રેખા પર જમણી બાજુ આવેલી સંખ્યાને ધન સંખ્યા કહેવાય. તો એની અંદર ઉદાહરણ તરીકે 1, 2, 3, 4, 5 આ બધી સંખ્યાઓ ધન સંખ્યાઓ છે. વાત કરીએ કે ઋણ સંખ્યા કોને કહેવાય. તો ઋણ સંખ્યા એટલે હવે તમને ક્લિયર છે કે સંખ્યા રેખા પર કઈ બાજુ, ડાબી બાજુ આવેલ સંખ્યાને ઋણ સંખ્યા કહે છે. અને ઉદાહરણ તરીકે -1, -2, -3, -4, -5, -6 આ બધી ઋણ સંખ્યાઓ છે, બરાબર. હવે એક નવી સંખ્યાની વાત કરવી છે, એકી સંખ્યા, બરાબર. એકી સંખ્યાઓ તમને ખબર છે, અથવા આને આપણે વિષમ સંખ્યા પણ કહીએ. કેવી? વિષમ સંખ્યા પણ કહેવાય. હજી એક આનું નામ છે અયુગ્મ સંખ્યા, બરાબર. એટલે આ ત્રણ નામથી જ્યારે શબ્દ ઉલ્લેખ કરે કે વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા, એટલે જ અયુગ્મ સંખ્યા, એટલે જ વિષમ સંખ્યા, એટલે જ એકી સંખ્યા. એકી સંખ્યા, વિષમ સંખ્યા, અયુગ્મ સંખ્યા, નામ અલગ અલગ છે, એનું જે સંખ્યાઓનું જૂથ છે એ એક સમાન છે. તો એકી સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય તેને કેવી કહેવાય? તો કે એકી સંખ્યા કહે છે. બધા નામ નથી લખતો. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે માનો કે હું એકી સંખ્યા મારે લખવી છે, તો આ 1 લખું છું. 1ને હું 2 વડે ભાગી શકું નહીં, બરાબર. એટલે 1 આવશે. પછી 3ને ન ભાગી શકાય, 2ને ભાગી શકાય, 2 એકા 2. 3ને ભાગી શકાય નહીં. કેમ? તો કે 2 એકા 2, 2 દુ 4, એમાં વચ્ચે 3 આવતા નથી. હું એમ કહેવા માગું છું, જે સંખ્યા હોય એને તમારે 2 વડે ભાગવાની. 2 એકા 2. જો શેષ ન વધે, અહીંયા તો વધે છે, શેષ ન વધે, શૂન્ય વધે, તો તે સંખ્યા એને કેવી કહેવાય? બેકી. જો શેષ વધે એટલે કે નિશેષ ભાગી શકાય નહીં, તો તેને કેવી કહેવાય? એકી. શેષ વધે તો એકી, શેષ ન વધે તો બેકી, બરાબર. ચાલો, 1, 3, 5, 7, 9, 11, 13, 1 મૂકીને 1. આ બધી કેવી સંખ્યા છે? એકી સંખ્યા. હવે વાત કરીએ બેકી સંખ્યા એટલે કે વિભાજ્ય સંખ્યાઓ. બેકી સંખ્યા, અથવા એનું અહીંયા વિષમ નામ હતું તો અહીંયા નામ છે સમ સંખ્યા. અહીંયા અયુગ્મ નામ હતું તો એનું નામ છે યુગ્મ સંખ્યા. યુગ્મ એટલે જોડકું, બરાબર. જોડી એટલે પણ યુગ્મ થાય. હવે આની જેમ જ તે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને બેકી સંખ્યા કહે છે. ઉદાહરણમાં કયા લખાવશો? હમાતું નથી પણ વાંધો નહીં. ઉદાહરણમાં કયા લખાવશો? 2, પછી 4, પછી હું અલ્પવિરામ નથી કરતો. 2, 4, 6, 8, 10, 12, 14, 16, બોલો જોઈ બેકી સંખ્યાઓ.
2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 32 33 34 38 40 42 44 45 56 55 56 58 62 63 64 65 72 74 80 84 85 86 92 93 94 95 હો સુધી હું બોલી ગયો. તેમ બોલજો હો. આપણે હવે આગળ વધીએ. એને બધી હું 1 થી 100 સુધીની બધી બેકી સંખ્યા હું બોલી ગયો. હવે શીખવી છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા તો કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તમને 2 અવયવ કયા કયા? તો કે એક અવયવ 1 અને બીજી પોતે, એમ 2 જ અવયવ હોય. એક પોતે હોય અને બીજો અવયવ 1 હોય. તો જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે જો 2 છે ને એના માત્ર 2 જ અવયવ છે. ટ્રાય કરવી હોય કરો. 2 એકા 2. પછી તમારા ધ્યાનમાં એવો કોઈ ઘડિયો છે કે જેનાથી ગુણાકાર કરવા 2 આવે નથી. એટલે આમાં કઈ કઈ સંખ્યા મળી? એક તો એ પોતે અને બીજી મળી 1. તો આ 2 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. પછી 3 જુઓ તો 3 એકા 3. એક અવયવ પોતે છે ને એક અવયવ 1 છે. એને એના જે 2 ભાગ છે એવા 2 ભાગ, એવા 2 અવયવ વિચારવાના કે જેના ગુણાકારથી પાછા 3 થઈ જતા હોય. ઓકે, પછી કઈ આવશે? 4 વિચારો તો વિચારો. હું એમ નથી કહેતો 4 આવે, હું એમ કહું વિચારો 4 માટે. તો કે 2 દુ 4, 4 એકા 4, ઘણા બધા પીડ્યા આવ્યો. અહીંયા કેટલા કીધા? માત્ર 2. કયા કયા? એક ઈ પોતે ને બીજું 1. ઈ સિવાય હજી આવે છે બગડો. એટલે આ અવિભાજ્ય નથી, આના તો ઘણા બધા ભાગ પડે છે એટલે આ વિભાજ્ય છે. ચાલો 5 વિચારો. તો 5 એકા 5, 7 એકા 7. પછી 8 માટે 4 દુ 8, 8 એકા 8 નો હાલે. પછી 9, 3 તેરી 9, 9 એકા 9. તમને એક વાત કહું, 10 નો આવે, 11 આવે, 12 નો આવે, 13 આવે. સમજાય છે ને વાતને? હાલો પછી કઈ આવે? 14, 15 નો આવે. 14, 7 દુ 14, 15, 5 તેરી 15, 15 એકા 15. પછી સીધા આવે 16 નો આવે, 17 આવે. પછી 18 નો આવે, 19 આવે, 20 નો આવે, 21, 22 નો આવે, 21 નો આવે, 7 તેરી 21, 22 નો આવે, 11 દુ 22. પોતે એકા પોતે તો આવવાના જ છે. પછી એ સિવાયના બોલો એટલે ખબર પડી જાય. પછી 23, ઓકે 27, 9 તેરી 27, ઈ નો આવે, સીધા 29. બરાબર. પછી 31, પછી 37, પછી 41, હે ને? 41 એકા 41. પછી 43, ઈ નો આવે, એ અવિભાજ્ય છે, આ આવશે. પછી 47, 48, 49, 50, એક નો આવે, 52, 53 આવશે. પછી 54 થી લઈને હળંગ એક બધામાં ઘડિયામાં આવે છે. 54, 55, 56, 57, 58 ને 60, 59. પછી 61, પછી 67, 71, 73, પછી સીધા 79, 83, 89, 97. આ 100 સુધીને લખાઈ ગઈ. બરાબર. તો 57 તેમ વચ્ચે અટકાવ્યું હતું. 39, 39, 57 ભાગ પડે જ છે. સમજાય છે ને? એટલે નહોતા લખ્યા. તો આટલી સંખ્યાઓ આપણે આ 100 સુધીની લખી છે. બરાબર. 98 નો આવે, 99 નો આવે, કારણ કે 33, 33, 99 થાય ને. 11 નવા 99. બરાબર. અને 100 છે એ પોતે પાછી વિભાજ્ય જ છે. એટલે આપણે 1 થી 100 સુધીની મેં લખી અંદર. હવે આવી જાઓ, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો હવે જોઈએ વિભાજ્ય સંખ્યા. તો એની જેમ જ તે. હવે અહીંયા કેટલા અવયવ પડતા હતા? માત્ર 2. અહીં કેટલા પડશે? 2 કરતાં વધારે. સિમ્પલ. જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય, 2 નહીં, 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા
કહે છે. બરાબર. ચાલો વિભાજ્ય સંખ્યાઓ લખવી 100 સુધીની. તૈયાર છો? છો ને તૈયાર? કરો શરૂ. વિભાજ્ય છે એમાં એકથી શરૂ કરો તો એક તો આવે જ નહીં. એક છે ને વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી, તટસ્થ છે, દહીં દડુક્યો. એટલે એકને છે ને વિભાજ્યમાં નથી ગણવાની કે નથી અવિભાજ્યમાં ગણવાની. એટલે ક્લિયર? 2 છે એ અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, તો હવે વિભાજ્યમાં કોણ આવે? 4. અને વચ્ચેની બધી લખી નાખવાની. હા હેલું છે ને? કરો શરૂ. હાલો 4 પછી 6 8 9 10 12 14 15 16 18 20 પછી 21 આવે 22 24 હું ત્યાં જોતો જાઉં છું લખતો જાઉં છું 24 પછી 25 આવે ને? હા 26 આવે 27 આવે 28 આવે 29 આવે 30 આવે 31 નો આવે જોઈ રે. પછી કોણ આવે? 32 થી 37 ની વચ્ચે લખી નાખવાની. 32 33 34 35 36 37 નો આવે. 38 થી 41 સુધી જવાનું. 38 39 40 41 નથી લખવાના તો 42. કેમ થાય? મજા આવે? તો આ રીતે તમારે આગળ, હું નથી લખતો બધી, તમારે આ રીતે લખવાની. અહીંથી 97 100 સુધીને લખી નાખો એટલે છેલ્લે 100 પણ આવશે, 99 આવશે, 97 નહીં આવે. વાત સમજાય છે? તો અવિભાજ્યમ હોય એ વિભાજ્યમ ન હોય, વિભાજ્યમ હોય એ અવિભાજ્યમ ન હોય. સિમ્પલ વાત છે. હે સાહેબ આમ કેમ આમાં? તો કે જો અહીં શીખવાડું 6 છે ને એના વધારે અવયવ પડે છે. જો 3 દુ 6 6 એકા 6 2 કરતાં વધી ગયા ને કેટલા થયા? 1 2 3 ને 4 અવયવો પડ્યા. એટલે આ કેવી થઈ? વિભાજ્ય. જેના 2 કરતાં વધારે અવયવ પડે એ વિભાજ્ય, અને માત્ર 2 જ અવયવ પડે એ 2માં પાસ કયા ગયા? એક પોતે ને એક. તો એને કહેવાય અવિભાજ્ય. એક કેવી છે? નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય. ખબર પડી? ચાલો 1-2 ક્વેશ્ચન પૂછવા છે. પૂછું તેમ હા પાડો પૂછું. તો આપણને એમ થાય 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? 1 થી 100 સુધીમાં ગણો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 સંખ્યાઓ આવે. કેટલી? તો એ હું તમને વર્ણન કરીને લખાઈ દઉં. લ્યો 2 લખાણ કરાવી દઉં. બરાબર? જો સાંભળજો. 1 થી 100 સુધીમાં એટલે 1 પણ આવી જાય અને 100 પણ આવી જાય. 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે. તમને આવો ક્વેશ્ચન પૂછે હેરાન કરવા. 1 થી 100 હવે એની વચ્ચે એટલે 1 નહીં લેવાના 100 નહીં લેવાના તો એ 25 જ આવે. કારણ કે આપણે 1 તો આમ થાય નથી લીધા અને 100 તો એ વિભાજ્ય છે, અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે આ યાદ રાખજો આંકડાઓ. 1 થી 100 ની વચ્ચે અવિભાજ્ય કેટલી? 25. 1 થી 100 ની વચ્ચે અવિભાજ્ય 25 અને 1 થી 100 સુધીમાંય તે 1 ને 100 કાઉન્ટ કરી લેવા હોય ને તોય તે, પણ 1 ને 100 તો આવતા જ નથી એટલે કાઉન્ટ કરવાનો કોઈ પ્રશ્ન નથી. અને એટલે કેટલી આવે? 25 અવિભાજ્ય સંખ્યાઓ બેમાં આવશે. હવે બીજા જે 2 મુદ્દા છે એ વિભાજ્યના જોઈ લઈએ કે ભાઈ 1 થી 100 સુધીમાં કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવે? તમે બધી લખી છે એટલે ખબર છે તમને, તો લખી દઉં તમને. 74 આવે. કેટલી? હવે બીજો ક્વેશ્ચન બીજો શું હતો કે 1 થી 100 ની વચ્ચે, ત્યારે 100 લેવાના અને 100 પોતે વિભાજ્ય છે, 100 લેવાના નથી. એટલે ની વચ્ચે કેટલી અવિભાજ્યનું પૂરું થઈ ગયું, વિભાજ્ય સંખ્યાઓ આવે. કેટલી આવે? તો કે 1 થી 100 જો ધ્યાનમાં લ્યો તો ટોટલ 74 થતી. એટલે 100 ગણતરીમાં લેતા હતા, અહીંયા 100 ગણતરીમાં નથી લેવાની એટલે 1 ઘટાડી દો તો 74 માંથી 1 જાય એટલે 73. બરાબર. હજી બીજા 1-2 ક્વેશ્ચન છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે.
અને હજી આવો એક ક્વેશ્ચન પૂછે કે ભાઈ સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા. હવે આ તો બેકી છે હે ને, અવિભાજ્ય છે અને પછી બેકી છે. બે આખા ગણિતમાં બધી સંખ્યાઓમાં એક જ સંખ્યા એવી છે જે બેકી હોય ને અવિભાજ્ય હોય, એ બે પોતે, બાકીની બધી સંખ્યાઓ એકી છે. તો એકી હોય અને અવિભાજ્ય હોય તેવી સંખ્યા કઈ છે? 3. આ ભૂલ ન થાય. હાલો હવે જોઈ લઈએ સૌથી નાની વિભાજ્ય. ચાલો, સૌથી નાની વિભાજ્ય સંખ્યા શરૂઆત ક્યાંથી થતી હતી? 4થી, એટલે 4 છે. અને સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા, સોરી એકી વિભાજ્ય સંખ્યા, અને એકી હોય અને પોતે ભાગલા પડતા હોય એવું કયું છે? 9. રેડી? તો આટલું ક્લિયર થયું. સરસ મજાની સંખ્યાઓ વિશેની માહિતી. હજી આપણે શીખવી છે એ 3 પ્રકારની બીજી નવી સંખ્યાઓ છે, એના વિશે અભ્યાસ કરવો છે. તો આ પહેલાં લખી નાખો. ચાલો, હવે આપણે શીખવું છે તટસ્થ સંખ્યા કોને કહેવાય. આપણે કહેતા તટસ્થ રહેવાનું, નિષ્પક્ષ, કોઈ ફેરફાર જ ન થવો જોઈએ પરિણામમાં, બે બાજુ હરખું. તો જે સંખ્યા ઉમેરવાથી આપેલ ક્રિયાના પરિણામમાં કોઈ ફેરફાર ન થાય તો તે સંખ્યાને આપેલ ક્રિયા માટેની તટસ્થ સંખ્યા કહે છે. તટસ્થ સંખ્યા, જે ક્રિયા તમારે કરવાની હોય એની માટેની તટસ્થ સંખ્યા હોય. જેમ કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે? 0 છે. શું કરવા? ઉદાહરણ આપીએ. જો 2 વત્તા, હવે એમાં એવી સંખ્યા ઉમેરો કે ક્રિયામાં કોઈ ફેરફાર જ ન થાય, પરિણામ એવું ને એવું રહે. જો પેલા હતું કેટલું? 2. હવે એમાં તમારે 2 લાવવા હોય જવાબમાં, તો સવાલમાં શું ઉમેરવા પડે? 0. સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ? 0. પડી ખબર? -3 વત્તા 0 તો પણ આન્સર શું થાય? -3. એટલે સરવાળા કે બાદબાકી માટે તટસ્થ સંખ્યા 0 છે. ચાલો, ભાગાકાર માટે જોઈ લઈએ, ગુણાકાર માટે જોઈ લઈએ. તો કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. શું કરવા? ઉદાહરણ જુઓ કે ભાઈ 2 ગુણ્યા 1 કેટલા થાય? એટલે 2 છે એના 2 લાવવા હોય તો કેટલા વડે ગુણીએ તો ફેરફાર ન થાય? 1 વડે. એટલે 1 શું છે? ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા. 5 ભાગ્યા 1 તો પણ શું થાય? 5. ભાગાકાર માટે પણ 1, કોઈ ફેરફાર થતો નથી. પણ તમને સરવાળો અને ગુણાકાર 2 શબ્દો આપે છે, અને બાદબાકીમાં અહીં આપણે બાદબાકી કરો તોય પ્રશ્ન નથી. જો -3 -0 તોય -3 જ જવાબ આવવાનો છે. તો આ રીતે તટસ્થ સંખ્યાનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ વિરોધી સંખ્યા. ઓકે, આ વિરોધી અને વ્યસ્ત માટે મારે આખું બોર્ડ જોતું છે, હું આ પૂછ નાખું, પહેલાં તમે લખી નાખો. જુઓ, વિરોધી સંખ્યા, વિરોધી સંખ્યા. હવે વિરોધી કોને કહેવાય? તો એને આપણે ગણિતની ભાષામાં સમજવાનું છે. જે 2 સંખ્યાનો સરવાળો 0 થાય
તે બંને સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. ચાલો, 5ની વિરોધી -5 છે. શું કરવા? કારણ કે તમે 5 લેશો અને વત્તા -5 લેશો. વત્તેવો છે ઓછા, ખબર છે ને તમને? 5 - 5 એટલે શું થાય? 0. તો જો જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તો તે બંને કેવી કહેવાય? વિરોધી. એક વાત કહું, વિરોધી કરવા હાટું શું કરવાનું? નિશાની બદલી નાખવાની. પ્લસ હોય માઇનસ, માઇનસ હોય પ્લસ. 5ની વિરોધી -5, -5ની વિરોધી 5. હાલો, 8ની વિરોધી -8. હજી એક દૂતિયાંશની વિરોધી -1/2. કરવાનું કાંઈ નથી, નિશાની જ બદલવાની છે એટલે તો વિરોધી મળી જાય. બીજો ટોપિક, છેલ્લો અને અંતિમ, વ્યસ્ત સંખ્યા. હવે વ્યસ્ત સંખ્યામાં આની જેમ જ તે, પણ થોડોક ફેરફાર. જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો તે બંને સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. હું કીધું? બેનો ગુણાકાર 1 થવો જોઈએ. ચાલો ઉદાહરણ જોઈએ કે ભાઈ 3ની વ્યસ્ત કઈ થાય? તો કે 1/3 છે. શું કરવા? તો કે કારણ કે 3 ગુણ્યા 1/3, અને મેં તમને શીખવાડેલું છે ગુણાકાર હોય ને તો એકબીજાને ઘરમાં છેદ ઉડાડવા જવાના. 3 એકા 3, 3 એકા 3, 1 એકા 1, 1/1 એટલે 1, જવાબ 1 થઈ ગયો 1. અને માટે 3 અને 1/3 એ એકબીજાની વ્યસ્ત છે. તો 3ની વ્યસ્ત 1/3. તો કરવાનું શું વ્યસ્ત કરવા હાટું? અંશ હોય તો જો આના છેદમાં અત્યારે કાંઈ નથી તો હું 1, અંશને છેદમાં, છેદને અંશમાં લખી નાખો એટલે એ વ્યસ્ત મળી જાય. જુઓ ટ્રાય કરીએ. 2/5ની વ્યસ્ત, તો 5 ઉપર બગડો નીચે એટલે 5/2 છે. આપણે વ્યસ્ત બનાવતા? હાલો હજી એક ટ્રાય કરીએ. જો 1/4ની વ્યસ્ત, છેદ ઉપર ને અંશ નીચે એટલે 4/1 એટલે 4 છે. પછી છેદમાં 1 લખવાનો રિવાજ નથી એટલે જો આ એકડો પછી છેદમાં લખવાનો નિયમ નથી એટલે શું થાય? સીધું 4. ખબર પડે છે ને? તો 1/4ની વ્યસ્ત. હું તમને એક વાત અહીંયા શીખવાડી દઉં કે શૂન્યની વ્યસ્ત નથી, અને જો ઓપ્શનની અંદર અનંત શબ્દ આપ્યો હોય તો અનંત પસંદ કરવો. શૂન્યનું વ્યસ્ત શું છે? અનંત. અને શૂન્યનું વિરોધી શૂન્ય પોતે. યાદ રાખજો, શૂન્યનું વિરોધી શૂન્ય. એવી સંખ્યા જણાવો કે જેની વિરોધી પોતે થાય. શૂન્યનું વિરોધી શૂન્ય, અને 1નું વિરોધી એ તો -1, તો એ તો ન થાય, ખાલી વિરોધીમાં શૂન્ય 1 જ છે. એવી સંખ્યા શોધો કે જેનો વ્યસ્ત એની સંખ્યા પોતે થાય. તો 1ની વ્યસ્ત 1 અને -1ની વ્યસ્ત -1. યાદ રાખજો. ખબર પડી? તો આવી સરસ મજાની. તો સૌથી પહેલાં તો ધન સંખ્યામાં કઈ આવે? 1 2 3 4 5 6 એ બધી. ઋણમાં કઈ આવે? -1 -2 -3. સંખ્યા રેખા ઉપર જમણી બધી ધન, ડાબી બધી ઋણ, વચ્ચે 0. ક્વિક રિવિઝનમાં ફરીથી એકી સંખ્યા, વિષમ સંખ્યા, અયુગ્મ સંખ્યા. એકી સંખ્યા કોને કહેવાય? જેને 2 વડે નિશેષ ભાગી શકાય. બરાબર? 1 3 5 7 9 11 13 એવી રીતે. બેકી સંખ્યા કોને કહેવાય? સમ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. કઈ આવે? 2 4 6 8 10 12 14 હું સુધી બોલી ગયો. પછી કઈ આવે? અવિભાજ્ય. અવિભાજ્ય કોને કહેવાય? તો કે માત્ર 2 જ અવયવ પડે એને અવિભાજ્ય કહેવાય. પછી એમાં સંખ્યા કયા? 2 3 5 7 11 13 17 એ બધી. અને 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય છે? 25. 1 થી 100ની વચ્ચે પણ કેટલી છે? 25.
સૌથી નાની અવિભાજ્ય કઈ 2 અને સૌથી નાની અવિભાજ્ય એકી કઈ 3, સૌથી નાની અવિભાજ્ય બેકી કઈ 2. હાલો વિભાજ્ય સંખ્યામાં જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તો એવા કઈ કઈ સંખ્યા આવે? 4, 6, 8, 10 એ બધી. બરાબર. પ્રશ્ન એવો હતો કે 1 થી 100 સુધીમાં કેટલી વિભાજ્ય સંખ્યા આવે? તો કે 74. અને 1 થી 100 ની વચ્ચે કેટલી એટલે 100 લેવાની નહીં, તો કઈ આવે? કેટલી થાય ટોટલ? 73. પછી સૌથી નાની વિભાજ્ય કઈ? તો કે 4 અને સૌથી નાની એકી વિભાજ્ય કઈ? 9. તટસ્થ સંખ્યા જે સંખ્યા ઉમેરવાથી આપેલી ક્રિયાના પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં. જેમ કે સરવાળો હોય તો સરવાળો કરવાથી કોઈ ફેરફાર ન થાય. એટલે કરવાનું શું તટસ્થ સંખ્યા માટે? તો કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1. પછી જોઈએ વિરોધી અને વ્યસ્ત, જે અત્યારે બોર્ડ ઉપર લખી છે. વિરોધી કોને કહેવાય? તો કે જે બે સંખ્યાનો સરવાળો 0 થાય. જેમ કે 5 અને -5નો સરવાળો 0 થાય. પહેલાં 5 આપો, પછી -5 કરો તો 5 આપ્યા ને 5 લઈ લીધા તો કેટલા થાય? 0 ન થાય? હા, હેલું છે. 8 ની વિરોધી -8, તો -15 ની વિરોધી 15. હાલો વ્યસ્ત સંખ્યા, જે સંખ્યાનો ગુણાકાર, જે બે સંખ્યાનો ગુણાકાર 1 થતો હોય એને વ્યસ્ત કહેવાય એકબીજાની. તો 5નો વ્યસ્ત 1/5, 3નો વ્યસ્ત 1/3, 2/5નો વ્યસ્ત 5/2, -3/5નો વ્યસ્ત -5/3. તમારે વ્યસ્ત કરવા શું કરવાનું? નિશાની બિશાની નહીં જોવાની. વ્યસ્ત કરવા માટે અંશને છેદમાં, છેદને અંશમાં, હો વાતની એક વાત. આ રીતે તમારે સંખ્યાઓ વિશે જોવાનું હતું. હજી અંકો વિશે ઘણી બધી માહિતી છે, પણ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ તો ઘણું બધું કાફી થઈ ગયું, વધી ગયું અમુકનું, હે ને? બરાબર. તમને આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, પણ પછી જ્યારે હું ક્વેશ્ચનો મૂકીશ એમાં ત્યારે તમને પાછું આવડવું જોઈએ. ત્યારે એ વખતે તમારું ગુડ થવું જોઈએ. હો, સરસ મજાની મહેનત કરો અને કોમ્પિટિટિવને ક્રેક કરો. એક જ લક્ષ્ય, કોમ્પિટિટિવ ક્રેક, બીજું કાંઈ નહીં. નામ મેરિટમાં જોઈએ, નોકરી હાથમાં જોઈએ, ઓર્ડર તમારા હાથમાં જોઈએ. બરાબર. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. આ બોલવું મને વધારે યોગ્ય નથી લાગતું, કારણ કે તમને એટલી સામેથી ખબર તો પડવી જ જોઈએ કે ભાઈ હવે આટલી મહેનત સાહેબ કરે છે આપણી માટે, તો આપણી ફરજમાં તો એ આવે. બરાબર. અમથા એક ભાઈ મને કહે તમે સેવા કરો, ફી ન લ્યો. લે તો એક કામ કરો, એ ભાઈને કહે તમે જ્યાં નોકરી કરવા જાઓ ને ત્યાં સેવા કરો, ત્યાં તમે પેમેન્ટ ન લેતા. હો, ત્યાં તમે પગાર ન લેતા. કહેજો હું સેવા કરવા આવું ફેક્ટરીમાં. શરૂઆત કેવું સારું લાગે, પણ શરૂઆત પોતાનાથી કરે ને ત્યારે ખબર પડે કે એ સેવા કેટલી અઘરી છે. બરાબર. તો સાવ મફત તમને આપું છું, 1 પણ રૂપિયો ફી નથી લેતો. તો પછી તમારી ફરજમાં છે કે તમે લોકો સુધી પહોંચાડી દો. અને ગુજરાતના ખૂણે ખૂણે વિદ્યાર્થી ભણતો થાય અને કોમ્પિટિટિવનો એક એવો જબરજસ્ત માહોલ ઊભો થાય, એવા હેતુ સાથે આજના લેક્ચરનો વિરામ કરીએ. અને આવતા લેક્ચરની અંદર આપણે અંકો વિશેની માહિતી જાણવાની છે, જેમાં ગણિતમાં 1 થી લઈને 0 હું તમને એકડાનો આપણે સંખ્યા કેટલી છે તો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. પછી 10 શેનથી બને છે? 1 અને 0ના સંયોજનથી. એટલે સંખ્યાઓ આટલી જ છે, દશાંકી પદ્ધતિ, 10 અંકોવાળી પદ્ધતિ. એમાં 10 અંકો કયા? તો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. આ 10 અંકો છે, એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. આવતો લેક્ચર આખો એનો છે. અને એમાં હું તમને કેટલું શીખવાડવાનો છું, કદાચ તમને થાય ઓહો સાહેબ આટલું બધું તમે આપ્યું, એટલું શીખવાડવાનો છું. સમજ પડે છે? કોને હું ભાગી શકાય ને કોને ન ભાગી શકાય, પૂર્ણ વર્ગને આ તેને ઢગલો શીખવાડવાનો છું. તૈયાર રહેજો દશાંકી પદ્ધતિ શીખવા માટે આવતા લેક્ચરની અંદર. ફરી મળીએ નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અને ખૂબ તનતોડ તૈયારી કરો એવા શુભાશીષ સાથે આજના લેક્ચરનો વિરામ કરીએ. થેન્ક યુ.